રાષ્ટ્રપતિના સંબોધન પરના નિવેદનથી સર્જાયો રાજકીય વિવાદ। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંસદના સંયુક્ત બજેટ સત્રમાં સંબોધન કર્યું હતું, જેમાં તેમણે કૃષિ ક્ષેત્રના આધુનિકીકરણ, આત્મનિર્ભરતા અને ખેડૂતોની આવક વધારવા પર ભાર મૂક્યો। આ સંબોધન પછી કોંગ્રેસના સિનિયર નેતા સોનિયા ગાંધી અને તેમના પુત્ર રાહુલ ગાંધીના નિવેદનોને લઈને રાજકીય વિવાદ ઊભો થયો છે। સોનિયા ગાંધીને રાષ્ટ્રપતિના સંબોધન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે રાષ્ટ્રપતિ અંતે ખૂબ થાકી ગઈ હતી, તે બોલી શકતી ન હતી, બેદરકારી। સોનિયા ગાંધીના આ નિવેદનને અપમાનજનક ગણાવ્યું અને જમીનદારી માનસિકતા તરીકે વ્યાખ્યાયિત કર્યું। બીજેપીએ આ નિવેદનને રાષ્ટ્રપતિની ઇજ્જત પર હુમલો ગણાવ્યો અને કહ્યું કે કોંગ્રેસ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિને સ્વીકારવા માટે તૈયાર નથી। રાષ્ટ્રપતિ મુર્મુએ સંસદના સંયુક્ત બજેટ સત્રમાં સંબોધન કર્યું, જેમાં કૃષિ ક્ષેત્રના આધુનિકીકરણ, આત્મનિર્ભરતા અને ખેડૂતોની આવક વધારવા પર ભાર મૂક્યો। તેમણે સરકારના કૃષિ ક્ષેત્રના વિકાસ માટેના પ્રયાસો અને નીતિઓ પર પ્રકાશ પાડ્યો। આ સાથે જ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંસદના સંયુક્ત બજેટ સત્રમાં સંબોધન કર્યું અને તેમણે સરકારના કૃષિ ક્ષેત્રના વિકાસ માટેના પ્રયાસો અને નીતિઓ પર પ્રકાશ પાડ્યો।